જેને ભગવાન ના થઈને જીવવું છે, જેને ભગવાનને પામવા છે, જેને ભગવત સેવામય જીવન વ્યતીત કરવું છે અને એક સાચા પુષ્ટિ માર્ગી વૈષ્ણવ રૂપે પોતાના જીવનને સાર્થક કરવું છે, એના માટેના મંત્રો શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી આપ્યા છે. એક એક શિક્ષાપત્ર એની વિશેષ મહત્તાને લઈને બિરાજમાન છે. આમાં કોઈ પત્ર વધારાનો નથી. પ્રત્યેક પત્રોની એની એ પ્રકારની વિશેષતા છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ લૌકિક ઉકેલોથી લઈ અલૌકિક સિદ્ધિઓના ઉપાયો શિક્ષાપત્રમાં આપ્યા છે. લૌકિકમાં રહેનારા આપણે બધા જ લૌકિકથી ઘેરાયેલા છીએ. ચારે બાજુ સંસાર અહમતા મમતા વ્યાપ્ત છે અને આપણી આ અવસ્થાને હરિરાયજી જાણે પણ છે. અને એટલા માટે શિક્ષાપત્રમાં કોઈ એવી વાત નથી જે અસંભવ હોય. બહુ સહજ સાધારણ વ્યક્તિ જે અવસ્થામાં જીવી રહ્યો છે એ અવસ્થામાંથી એને ઉપાડી અને છેક વૈષ્ણવતાની અવસ્થામાં પહોંચાડવાની આ એક મહાપ્રભુ શ્રી હરિરાયજીએ જીવન મંત્રો આપણને આપ્યા છે. શિક્ષાપત્ર કામનાઓમાં ઘેરાયેલા જીવને ભાવનાઓના સ્તર પર લઈ જવા સમર્થ છે. અત્યારે આપણા બધાનું જીવન કામનાઓમાં ઘેરાયેલું છે. અનેક અનેક કામનાઓએ આપણને ઘેરેલું છે, બાંધેલા છે, પકડેલા છે. પણ એ જ કામનાઓના કેન્દ્રમાં જ્યારે પરમાત્મા આવી જાય ત્યારે જીવન કામનામય ન રહે, પછી જીવન ભાવનામય બની જાય, મનોરથમય બની જાય. ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય અને એ જ ઈચ્છાઓ અલૌકિક બની મનોરથનું સ્વરૂપ ધારણ કરી લે. ઈચ્છાઓ તો બાંધનારી છે, ઈચ્છાઓ તો પાડનારી છે, પણ પ્રભુ સંબંધી કરેલો એક નાનો મનોરથ પણ અનેક જન્મોના ચક્રમાંથી જીવને છોડાવનારો છે. જો આજ ત્રિદિવસીય સત્સંગમાં કેટલા મનોરથી થયા અને લોકો ઉપસ્થિત છે. ત્યાં લંડનની ભૂમિના શ્રીનાથ ધામની ભૂમિમાં તમે ત્યાં ઉપસ્થિત રહી શ્રીનાથજીના સાનિધ્યમાં આ સત્સંગનું શ્રવણ કરી રહ્યા છો. તમારા આ મનોરથો કેટલા જનો સુધી સત્સંગ રૂપે પ્રસાદની પ્રાપ્તિ કરાવશે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપેલા એક એક મંત્રો જે આપણે દર્શન કરી રહ્યા હતા, પ્રથમ શિક્ષાપત્રનું 24 શ્લોકમાં સુંદર ગાન કર્યા પછી દ્વિતીય શિક્ષાપત્રમાં આપણે પ્રવેશ કર્યો. તો આજે યાત્રા ઘણી લાંબી છે અને પ્રયાસ કરીશ કે જેટલા શિક્ષાપત્રને સ્પર્શ કરી શકાય એ બધાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરીશું. અને જેટલું થાય એટલું ઘણું છે. શિક્ષાપત્ર તો એક શ્લોક પણ આપણા ઉદ્ધાર માટે પૂરતો છે, પણ એક અવસર મળ્યો છે એટલે પ્રયાસ કરીશું કે જેટલા શિક્ષાપત્રનું દર્શન થઈ શકે. દ્વિતીય શિક્ષાપત્રમાં આપણે પ્રારંભ કર્યો હતો અને ઠાકોરજીના સ્વરૂપની ચર્ચા શ્રી હરિરાયજી કરી રહ્યા હતા. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. પ્રભુનું તો સ્વરૂપ જ કેવું છે કે ભક્તો અપલક નેત્રોથી શ્રીનાથજી બાબાના ગમે તેટલી વાર સુધી દર્શન કરે ને છતાં એમને તૃપ્તિ થવાની નથી. આવું અસીમિત સૌંદર્ય અમારા શ્રીનાથજી બાબાનું છે. અને અનેક અનેક વાર્તા સાહિત્યના પ્રસંગોમાં આપણે પ્રમાણિત કરીને અનુભવ કરેલું છે કે શ્રીનાથજી બાબાની ઝાંખી કરવા, પ્રભુની એક ક્ષણવાર માટેની ઝાંખી પણ વૈષ્ણવ માટે જીવનભરનો ઉત્સવ બની જાય છે. ઘણી વાર તમે વિદેશમાં રહેતા હો ને 5 વર્ષે કે કોઈ 10 વર્ષે એકવાર ભારત આવ્યું હોય, શ્રીનાથજી જઈને દર્શન કર્યા હોય ને માંડ 1 મિનિટ દર્શન કરવા મળ્યા હોય, પણ એક મિનિટના દર્શન તમે છેલ્લા 10 વર્ષથી વાગોળતા હો. જ્યાં સુધી પાછા દર્શન કરવા ના આવો ત્યારે પણ વાત નીકળે શ્રીનાથજીની, ત્યારે તમને સ્મરણ થાય કે હા, અમે ભારત ગયા હતા, નાથદ્વારા ગયા હતા, ભલે ગમે તેટલી ભીડ હતી પણ ક્ષણવાર માટે પણ શ્રીજીના દર્શન થયા. તો એક ક્ષણ કેટલા વર્ષોનો સહારો બની જાય છે. દર્શન તો ક્ષણના થયા હોય પણ એ વર્ષો સુધી આપણી સ્મૃતિ પટ પર અંકિત થઈને રહે છે અને ક્ષણ ઉત્સવ આપણા જીવનની બની જાય છે. પ્રભુના સ્વરૂપની ચર્ચા કરી છે. કેવા અમારા પ્રભુ છે. સ્વરૂપની ચર્ચા કર્યા પછી હવે સ્વભાવની ચર્ચા કરે છે. અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે. સ્વરૂપ જો બાળકનું લઈને પધાર્યા છે ને તો ઠાકોરજીનો સ્વભાવ પણ બાળક જેવો છે. અને બાળકનો સ્વભાવ કેવો હોય? સૌથી મોટું ગુણ બાળકના સ્વભાવમાં એ હોય કે એની યાદ શક્તિ બહુ ઓછી હોય. કોઈ કાંઈક એનું બગાડી ગયું હોય ને તો એ જલ્દી ભૂલી જાય અને ક્યાંક એને લાભ આપી ગયું હોય તો એ ભૂલી જાય. અમારા ઠાકોરજી પણ એવા જ છે. કદાચ કોઈ અપરાધ થયો ને તો ઠાકોરજી બહુ વાર સુધી યાદ નહીં રાખે.
એ તો વિસ્મૃતિ કરનારા છે. અને એ સ્વભાવને એટલે 17મા શ્લોકમાં દ્વિતીય શિક્ષાપત્રમાં શ્રી हरिराय महाप्रभु जी समझावता आज्ञा करे, वो जब विराजते हैं ना तो उनका स्वभाव भी बालक का होता है. એમનો સ્વભાવ પણ બાળક જેવો હોય. એક નાનો બાળક કેવો નિર્દોષ ભાવથી સાધારણમાં સાધારણ વસ્તુને પણ પ્રેમથી કોઈ આપી ગયું હોય ને, હસતા હોય છે કે આ વસ્તુ આપી કોણે છે. કોઈ સોનાનો હાર આપવા આવે પણ અજાણ્યો હાથ હોય તો બાળક જલ્દી સ્વીકારતું નથી. એના કરતા ઓળખીતાના હાથથી મળેલી નાનકડી ચોકલેટ પણ એને જાણે 56 ભોગ જેવી લાગે છે. આ બાલકનો સ્વભાવ. તો અમારા લાલન પણ એવા જ છે, અમારા પ્રભુ પણ એવા જ છે. કેવળ બાલકનું સ્વરૂપ ધારણ નથી કર્યું, એ બાલકનો સ્વભાવ લઈને પણ વિરાજે છે. અને બાલકનો સ્વભાવ કેવો હોય? ક્ષણમ ક્રુદ્ધ, નાની વાતમાં નારાજ થઈ જાય. એને સહેજ ગમતું ન થયું હોય એટલે રિસાઈ જાય. અને એની નારાજગી કોઈને હાનિ પહોંચાડનારી નથી. ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણવાર માટે, ક્ષણવારમાં ખીજાઈ પણ જાય. પેલું કોઈ સહેજ એમ બોલી ગયું કે અરે ઠાકોરજી થઈને પોતાની ગાદી નથી સાચવી શકતા. એટલે માજી એમ બોલી ગયા, અરે તમે તો પૂતના અને અઘાસુર બકાસુર માર્યા અને આ બિલાડીથી ડરો છો. અને ઠાકોરજી નારાજ થઈ ગયા. અરે તારા ભાવને કારણે તો બાળક બનીને બેઠો છે, બાકી હું તો ત્રિલોકનો નાથ છું. અને એટલા માટે પ્રભુ ક્ષણમ ક્રુદ્ધ પણ ક્ષણમ રુષ્ટ, પાછા ક્ષણમાં રાજી થઈ જનારા પણ. એટલે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમ નારાજ થાય તો એ કઈ મર્યાદા માર્ગ જેવું નથી કે તમને શ્રાપ આપી દે, તમારું બગાડી દે, તમારું અહિત થઈ જાય, એવું કાંઈ નહીં. એ તો બાળકની જેમ નારાજ થાય છે. બાળકની નારાજગી કેવી હોય? થોડુંક બાળક નારાજ થાય તો આપણે ટેન્શનમાં આવી જઈએ. નાનકડું બાળક 1 વર્ષનું રમતું હોય, નારાજ થાય, હમણાં માની જશે. સવારે રિસાય તો હમણાં બપોરે કલાક પછી તો પાછો હસતો હશે. અને બાળકનો સ્વભાવ જ એવો હોય. ઘણી વાર માં બાળકને તૈયાર કરતી હોય, નવડાવતી હોય, કપડાં પહેરાવતી હોય, એની બંગડીથી બાળકને વાગી જાય, રડવા લાગે બાળક, પણ રડતું રડતું જાય તો માના જ ખોળે. એમ જ કદાચ સેવા કરતા કોઈ દોષ, કોઈ અપરાધ થયો તો ગભરાશો નહીં વૈષ્ણવ, એ રડતો રડતો અથવા ખીજાઈને પણ આવશે તો તમારા જ ખોળે. એ તો તમારી જ ગોદમાં આવવાનું, કારણ કે તમારો છે. મહત્તા છે ઠાકોરજીને તમારા કરીને મહાપ્રભુજીએ તમારા માથે પધરાવે છે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ રુષ્ટ. નાનકડું બાળક જેમ રીસાય એવી રીસામણા. નાનકડું બાળક રીસાય તે કઈ કોઈનું અહિત નથી કરી નાખતો. અને ક્ષણમ રુષ્ટ, તુરંત પ્રસન્ન થઈ જવાના. અને કહ્યું આગળ, સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, બહુ અલ્પ અને સાધારણમાં સાધારણ વસ્તુથી પણ રાજી થઈ જનારા ઠાકોરજી. એક બાળક ઘરમાં હતું ને લોકો એને સોનાનો ઘૂઘરો આપે તો રડતો જાય, ચાંદીનો ઘૂઘરો આપે રડતા જાય, સારા સારા રમકડા આપે રડતો જાય, ચૂપ જ ન થાય. એટલામાં કોઈ મહેમાન આવ્યું, સાંકળ ખખડાવી, એ ખખડાટ જોઈને હસવા લાગી. ઠાકોરજી પણ એવા જ છે. શાસ્ત્રોમાં વાંચી આ સાધનથી પ્રભુ પ્રસન્ન થશે, આવા વ્રતથી પ્રભુ પ્રસન્ન થશે, આવા દાનથી પ્રભુ પ્રસન્ન થશે, આવા યજ્ઞથી પ્રભુ પ્રસન્ન થશે. અને બધા જ લોકો એ કરવા લાગે. અને ક્યાંક અમારા પદ્મનાભદાસજી જેવા વૈષ્ણવ છોલે ધરી જાય ને તો એનાથી એ રાજી થઈ જાય. સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, નાનકડી સાધારણમાં સાધારણ વસ્તુઓથી પણ એ પ્રસન્ન થઈ જનારો છે. અને એટલા માટે ભાવથી લાવેલી કોઈ પણ વસ્તુ સેવામાં એને સાધારણ કે નાની માનીને ન ધરતા. કે શ્રીનાથજી બાવા તો આવા સાચા શૃંગાર ધરે, આવા મોંઘા શૃંગાર ધરે, મારી પાસે તો કાંઈ નથી, ખોટા મોતીઓની માળા, આનાથી પ્રભુ શું રાજી થવાના? અરે તમે પુષ્ટિ પુરુષોત્તમને ક્યાં જાણો છો? હરિરાયજી એમનો સ્વભાવ તમને બતાવે છે કે તમારી ભલે ખોટા મોતીઓની માળા પણ પ્રેમથી ધરશો ને. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં નથી આવતો કે પેલા વૈષ્ણવનો એવો નિયમ હતો, જ્યારે પણ શીતકાળ, દેવ પ્રબોધિની, દેવ દિવાળી આવે એટલે શીતકાળ શરૂ થાય અને શ્રીનાથજી બાવાને ગદ્દલ ધરાય. અને એમના વર્ષનો નિયમ કે જ્યારે પણ શીતકાળ આવે એટલે એવા સુંદર કીન ખાબના, સુંદર જરદોશી કરેલા સુંદર સુંદર ગદ્દલો શ્રીનાથજી બાવાના સિદ્ધ કરાવીને મોકલે શ્રીજી દ્વારા. અને તુરંત ગુસાઈજી મંગાવે કે આમના વૈષ્ણવના આવી ગયા ગદ્દલ, અને શ્રીનાથજી બાવાને તપાવી અંગીઠીમાં, અને ગદ્દલ તપાવીને શ્રીનાથજી બાવાને ધરે. વર્ષો વીત્યા, સબ દિન હોત ન એક સમાન, દિવસો બદલાતા વાર ક્યાં લાગે. અને એટલા માટે અવસર મળે ને ત્યારે સેવા કરી જ લેવી. કોણ જાણે કાલે ઈચ્છા હશે પણ સંજોગો નહીં હોય તો, કદાચ કાલે સંજોગો હશે ને ઈચ્છા નહીં હોય તો,
જો આજે ઈચ્છા અને સંજોગો બંને સાથે છે તો આજની તકને જવા ન દેતા, આજની ક્ષણને જવા ન દેતા, કારણ કે ભવિષ્યનો કોઈ ભરોસો નથી. સદવિચાર આવ્યો, સદસંકલ્પ મનમાં આવ્યો, તુરંત એને અભિવ્યક્ત કરીને આચરણમાં મૂકી દો. કાલનો કોઈ કાલના વિચારનો આપણને આપણા પરનો ભરોસો નથી. કારણ કે કાલે કદાચ બધું હોય અને આપણે જ ન હોઈએ તો કોણ જાણે. અને સંજોગ બદલાયા, વૈષ્ણવની પરિસ્થિતિ બદલાઈ ગઈ, ખૂબ ધનવાન હતા અને કાંઈક એવું વિપરીત સંજોગો થયા, નિષ્કંચન બની ગયા, ઘરમાં કાંઈ ન રહે. પ્રબોધિનીના દિવસો નજીક આવવા લાગ્યા, દેવ દિવાળી. મનમાં તાપ થવા લાગ્યો. દર વર્ષે તો આવા સુંદર સુંદર કિનકામના ગદ્દલો સિદ્ધ કરીને હું શ્રીનાથજી બાબા માટે મોકલાવતો. સમય નજીક આવી રહ્યો છે, મારી સેવા છે આ વર્ષભરની. વૈષ્ણવને એવું બહુ હોય કે દર વર્ષે યા રોજ જે વસ્તુની સેવા કરતા હોય ને એમ થાય ક્યાંક આ સેવા હું ચૂકી ન જાઉં. ઘણા વૈષ્ણવ એવો એમ ન દેખાતા, અન્નકૂટ આવે ત્યારે એમને ભાવ હોય અન્નકૂટમાં તો અમે જ સામગ્રી પધરાવીશું, અમે જ આ કરીશું, એને ભાવ હોય. અને દિવસો નજીક આવવા લાગ્યા, મનમાં વિચાર કરે છે કે મારી સેવાથી હું વંચિત રહી જઈશ. વિચાર કરતા કરતા મનમાં થયું ચલો એવા કિનખાબના ગદ્દલો તો ન કરી શકીએ, પણ મારી યથાશક્તિ જે ધરી શકું એ તો પહોંચાડો. એટલે ટાટનો તાક ખરીદ્યો. ક્ષણનો તાક હોય ને, આખો તાકો ખરીદ્યો અને મોકલાવ્યો શ્રીજી દ્વારા. અને કહેવડાવ્યું આ શ્રીનાથજી બાવાને લાયક નથી હો, શ્રીજીને ધરતા નહીં, પણ મારી સેવા ચૂકી ન જાઉં અને મને મનમાં સંતોષ થાય એટલા માટે મોકલાવું. બાકી શ્રીજીને લાયક જરાય નથી. ભંડારમાં મુકાવી દીધો. પ્રબોધિનીનો દિવસ આવ્યો. ગુસાઈજી પ્રભુચરણ શ્રીનાથજીની સેવામાં પધાર્યા છે. તો તેઓ થાન થયા છે, શેરડીનો મંડપ બાંધ્યો છે અને હવે શ્રીનાથજી બાવાને ગદ્દલ ધરવાનો અવસર આવ્યો. ગુસાઈજીએ કહ્યું કે ગદ્દલ પધરાવો. કયા કયા વૈષ્ણવના ગદ્દલ આવ્યા છે? અને જે વૈષ્ણવે પધરાવ્યા હતા સુંદર સુંદર ગદ્દલો લાવીને ધર્યા. શ્રીનાથજી બાવાને ધરવા માટે ગદ્દલોને અંગીઠીમાં તપાવી અને શ્રીનાથજીને ધરતા જાય. એક ગદ્દલ, બે ગદ્દલ, અને ખબર નહીં આજે શ્રીનાથજીને એવી ઠંડ લાગી રહી છે, ઠઠરી રહ્યા છે શ્રીનાથજી બાવા. જેટલા ગદ્દલ હતા બધા ધરાવી દીધા, પણ શ્રીનાથજીની ઠંડ જતી જ નથી. ઠઠરે છે આમ શ્રીનાથજી બાવા. અને ત્યારે ગુસાઈજીને યાદ આવ્યું કે દર વર્ષે જે વૈષ્ણવ ગદ્દલ મોકલાવતા એમનું ગદ્દલ આવ્યું છે. કહ્યું કે આવ્યું તો છે પણ આ વર્ષે કાંઈ સારું નથી મોકલ્યું, આ ટાટના તાક મોકલ્યા છે. ગુસાઈજી કે તમે શ્રીજીને શું જાણો, લાવ એ તાકો લાવો. અને ઇતિહાસ એમ લખે છે એ ટાટના તાકથી શ્રીનાથજી બાવાને જ્યારે અંગીકાર કરાવ્યું ને એમને ધરાવ્યા, ગોળ 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 કરીને લપેટ્યા, અને ત્યારે શ્રીનાથજી બાવાની ઠંડી ગઈ. સ્વ અલ્પ વસ્તુ સુતોષિત. એ તો સાધારણ વસ્તુથી રાજી થઈ જાય. 252 તો એવા કેટલાય પ્રસંગો તમને જોવા મળે. પેલા વૈષ્ણવ બધું જ અમૂલ્ય ભેટો લઈને ગયા, અને પેલો સાધારણ વૈષ્ણવ નિષ્કંચન, કાંઈ નતું, એટલું દાંતરડું હતું ઘાસ કાપવાનું, અને એ વેચીને મીઠું ખરીદીને લાવ્યો કે બીજું તો કાંઈ નથી, પણ ખાલી હાથે ગુરુદેવ પાસે કેમ જવું. અને મીઠું લઈને ગુસાઈજીના ચરણોમાં ધર્યું. ગુસાઈજી કહ્યું હમણાં ને હમણાં મીઠું લઈ જાઓ અને શ્રીનાથજી બાવાની સામગ્રીમાં પધરાવો. બધા કે અમે આટલી ભેટ કે તમે ઘણામાંથી થોડું ધર્યું છે, આણે તો પોતાનું સર્વસ્વ ધરી દીધું છે. સ્વ અલ્પ વસ્તુ સુતોષિત. સાધારણમાં સાધારણ વસ્તુથી પ્રભુ રાજી થઈ જાય. અને એટલા માટે પ્રભુની સેવામાં વપરાતી કોઈ પણ વસ્તુ સાધારણ નથી, કારણ કે પ્રભુને રાજી કરનારી છે. જેનાથી પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય એ વસ્તુને સાધારણ કેમ માની શકાય? એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય. આપણને વ્યક્તિ કદાચ એ ન ગમતો હોય, પણ ઠાકોરજીને એના હાથની સેવા રૂચતી હોય કોણ જાણે. આપણને આ વસ્તુ ન ગમતી હોય, પણ પ્રભુને એ વસ્તુમાં આનંદ આવતો હોય કોણ જાણે. અને એટલા માટે હરિરાયજી ઠાકોરજીનો સ્વભાવ, અને જ્યારે પ્રભુનો સ્વભાવ સમજી જશો ને પછી સેવાનો આનંદ બદલાઈ જશે. પછી આ બધી શંકા કુશંકાઓ મનમાંથી નીકળી જશે. કારણ કે બાલ રૂપે છે તો કેવલ આકારે નથી, એમનો સ્વભાવ પણ બાળક જેવો છે. અને સૌથી સહેલું રાજી કરવું હોય ને તો એ બાળકને રાજી કરવું. સાધારણ વસ્તુથી પ્રસન્ન થઈ જાય, સહજતાથી પ્રસન્ન થઈ જાય. કેવા છે? સ્વકીય હૃદયાભિજ્ઞ તદન્ય જ્ઞાન વર્જિત. અને પ્રભુ કેવા મુગ્ધ છે કે ભક્તના મનમાં રહેલા મનોરથ સિવાય પ્રભુ બીજું કાંઈ જાણતા નથી.
એવા મુગ્ધ છે. તમારી અંદર જે અલૌકિક ભાવો આવે છે ઠાકોરજીને ખાલી એ જ દેખાય છે. તમારા મનમાં આવેલા લૌકિક વિચારો ઠાકોરજીને દેખાતા જ નથી. એમ હરિરાયજી કહે છે. તમે જે મનમાં પ્રભુને સુખાર્થ જે વિચાર કરો છો, જે મનોરથો કરો છો, પ્રભુને કેવલ એ જ નજર આવે. અને એટલા માટે પ્રભુની નિકટ જતા ક્યારે ડરતા નહીં. તમને એમ થાય મારી અંદર આટલા પાપ, આટલા દોષ, આવા દુર્વિચારો, પ્રભુની સન્મુખ કેમ જવું? ઠાકોરજીને દેખાશે નહીં. ઠાકોરજી એ જ જોશે કે આની અંદર મારા દર્શનની ઈચ્છા છે. બસ એમને તો એટલું જ દેખાશે ને એટલું જ સમજાશે. અને એટલા માટે આવા પ્રભુ આપણા સેવ્ય પ્રભુ છે. આગળ આ 19મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે આવા પ્રભુની કૃપા ક્યારે થાય? તો કે જ્યારે મહાપ્રભુજી કૃપા કરે છે. આવા નિર્દોષ પ્રભુ, આવા બાલક સ્વરૂપ અને બાલક સ્વભાવ વાળા પ્રભુ, શ્રીમદ આચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવા પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે પધાર્યા છે. બાકી બધે લોકોને બધે પ્રભુ પાસે જવું પડે. આ પુષ્ટિ માર્ગ એવો છે જ્યાં પ્રભુ ભક્તો સુધી આવે છે. આપણા ઘરને મંદિર અને વ્રજ બનાવી ઠાકોરજી બિરાજે છે. તિષ્ઠતિ સ્વગૃહે, આપણા ગૃહમાં. તમે ભગવાનના ઘરમાં તમે નથી રહેતા, પણ તમારા ઘરમાં ઠાકોરજી રહે છે. મંદિર તમારા ઘરમાં છે, એટલે પ્રભુ તમારે આધીન થઈ. અને એ પણ કઈ રીતે પ્રભુને પધરાવ્યા? તમારે વશ થઈને પધરાવ્યા. આગળ હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહેશે કે તમારે વશ ઠાકોરજી છે. તમે એમને જે બતાવો એ જ દેખાય છે. જેમ કોઈ જાદુગર કોઈને હિપ્નોટાઇઝ કરી લે અને જે બતાવે એ જ સામેવાળાને દેખાય. આ ઠાકોરજી પણ એવા છે કે એમને તમે જે બતાવો એવો જ અનુભવ થાય છે. તમે સવારે જગાડો, જાગી જાય, કહ્યું કે સવાર થઈ ગઈ, પણ કલાકમાં તો પાછા પોઢાડી દો કે રુચિ રુચિ સખી અને સેજ બનાવી. તમને એમ થાય રાત ક્યાં થઈ છે, પણ તમે પોઢવાનું કીર્તન ગાયું એટલે ઠાકોરજીને રાત થઈ ગયાનો જ અનુભવ થાય. થોડી વારમાં તો મંગળા કર્યા, 10-15 મિનિટ પાછા શિંગાર કર્યા અને 20 મિનિટ પછી પાછા રાજભોગ ધરી દીધા. ખરેખર તો સવારે લાલન જાગે ને બપોરે રાજભોગ આરોગે, પણ તમે ધરો છો, કાની આપો છો, તો ઠાકોરજીને ભૂખ લાગે છે. અને એટલા માટે આવા ભક્તવશ પ્રભુ તમારે ત્યાં બિરાજ્યા છે. અને એટલા માટે આ પ્રભુને કઈ રીતે તમે ધ્યાન રાખશો? અહીંયા સાવધાન હરિરાયજી કરે છે, કહે છે એવમ વિધ સદા હસ્તે યોગીન પારદો યથા. જેમ કોઈ યોગીઓ પારાને હાથમાં રાખે એ રીતે ઠાકોરજીને સાચવવા. જેનું મન ચંચળ હોય ને એના હાથમાં પારો ના રહે, હાથ ભલે સ્થિર હોય. જેના મનમાં તમે સોયમાં દોરો પરોવતા હો ને, હાથ ભલે સ્થિર હોય પણ તમારો મનમાં ચંચળતા હશે ને પરોવી નહીં શકો. તમારા મનમાં ઉદ્વેગ કે ઉતાવળ હશે ને, તમારે સોયમાં દોરો પરોવા 2 મિનિટ શાંતિ રાખવી પડે. કોઈ અવાજ કરતું કે 1 મિનિટ મને પરોવી દેવાનું, મન શાંત નહીં હોય તો પ્રવેશ હશે નહીં. એમ આ પારો પણ એવો છે, એટલો બધો ચંચળ હોય, સેજ હાથ હલે ને પડી જાય. તો આવા કૃપાળુ પ્રભુ મળ્યા તો છે, પણ જો સાવધાન ન રહ્યા તો હાથમાંથી છટકી જશે. અને એટલા માટે એવી સાવધાની, ભય નહીં, સાવધાની રાખવાની. આપણે સાવધાન એનું કહીએ તો તમે ભય રાખવા લાગો છો. ઠાકોરજીનો ભય, પ્રભુનો ભય, ભય નહીં, સાવધાન રાખો કે આ મને બહુમૂલ્ય એક એવું તત્વ મળ્યું છે. વિચાર કરો, તમને કોઈ હીરો આપે, તમારા ખિસ્સામાં તમે રાખ્યો અને કહ્યું હોય કોઈ કે આ તો બહુમૂલ્ય હીરો છે, સાચવીને જજે. તમે ગમે તેટલી ભીડમાં જાઓ, બસમાં ચડો, કારમાં બેસો, ટ્રેનમાં, થોડી વાર થાય એટલે હાથ લગાવી જોઈ લો હીરો છે કે નહીં. કારણ કે તમને એનું મહાત્મ્ય જ્ઞાન છે કે આ બહુ મૂલ્ય છે. અને એમને કોઈ તમને આપી દીધું હોય મહાત્મ્ય ખ્યાલ ના હોય તો તમે ચેક કરતા નથી, તો આપી દઈશું. પણ જયારે સમજાઈ જાય કે આ બહુ મૂલ્ય છે એટલે તમારી સમગ્ર ચેતના એના તરફ રહે છે. હરિરાયજી પણ કહે છે પ્રભુને પણ સાધારણ ન જાણતા, એવું ન માનતા કે બસ હું તો ગયો ને બ્રહ્મ સંવત લીધું, ઠાકોરજી પૂછતા એટલે મારા ઘરે આવી ગયા. ના, આ પ્રભુની ઈચ્છા હતી તારા હાથે સેવા લેવાની, એટલે પ્રભુ કૃપા કરીને તમારા ઘરે પધાર્યા છે. અને એટલા માટે સાવધાન રહેજો. નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો, ધર્મ હિતે પાયો યધન ધર્મ હિતે. નીકે રાખ,
આ જે તને મળ્યું છે સૌભાગ્ય એ સાધારણ નથી, એ કર્મોના ફળથી મળતું નથી, એ કેવલ ને કેવલ ભગવત કૃપાથી મળે છે. તો આવા પ્રભુ બિરાજ્યા છે અને એટલા માટે સાવધાન થઈને વૈષ્ણવે સેવા કરવી. આપણા વાર્તા સાહિત્યમાં એવા અનેક પ્રસંગો જોવા મળે. થોડી સાવધાની હટી, આપણે ત્યાં બોર્ડ નથી જોતા હાઈવે પર, સાવધાની હટી और દુર્ઘટના ઘટી. સેવામાં પણ એવું જ છે, જો પ્રભુ પ્રત્યે સાવધાન ન રહ્યા તો દુર્ઘટના અહીંયા બીજું કાંઈ નથી. ક્યાંક એવો વારો ના આવે કે ઠાકોરજીની સેવા છૂટી જાય. વૈષ્ણવને ભય એક જ વાતનો હોય છે, ક્યાંક હું પ્રભુથી દૂર નથી જાઉં, મારા મુખમાંથી ભગવત નામ ન છૂટી જાય, મારા આંખોથી ભગવત દર્શનથી વંચિત ન રહી જાય મારી આંખો. વૈષ્ણવને ભય આ હોય છે, પ્રભુથી દૂર થવાનો, બહિર્મુખતા. કૃષ્ણદાસ મેઘરે પણ એટલે જ 2-3 વાર જયારે મહાપ્રભુજીએ કહ્યું ત્યારે માંગ્યું છે, માર્ગ હૃદયારૂઢ થાય, મુખરતા દોષ જાય. કારણ આ માર્ગ હૃદયારૂઢ થાય તો જ આ ભક્તિ માર્ગમાં ચાલી શકાય. તો આમ સાવધાની રાખવી. દ્વિતીય શિક્ષાપત્રને આપણે અહીંયા વિરામ આપીએ અને એનો મુખ્ય વિષય છે દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ. એટલે કે ભગવત ભાવમાં સાધક શું છે અને ભગવત ભાવમાં બાધક શું છે. સાવધાની એટલા માટે રાખી, જેમ કોરોના થયું છે તો આપણે બધા કહીએ કે હમણાં દવા નથી એટલે સાવધાની રાખો, કેર કરો, કારણ કે એનો કોઈ ઈલાજ નથી. એમ દુસ્સંગ માટે એની દવા નથી, એની સાવધાની જોઈ છે. કારણ કે એક વાર આ દુસ્સંગનો રોગ લાગ્યો ને તો કેટલા ભવના ચક્કર વધી જશે એનું આપણને ભાને નથી. એક નાનકડા દુસ્સંગને કારણે કેટલા જન્મોના ચક્કર વધી જવાના. અને ભક્તને તો ભય છે, મારે ફરી ફરી સંસારના ચક્રોમાં પડવું નથી, મારે તો અખંડ ભગવત સેવામાં રહેવું છે. તો એનું નિરૂપણ આ ત્રીજા શિક્ષાપત્રમાં શ્રી અજાય મહાપ્રભુજી તમને ઠાકોરજીએ એ વૈષ્ણવો તમને ભંડાર આપ્યો છે, નિધિ આપ્યું છે. શેનું? આપણી નિધિ કઈ છે? કે આપણી નિધિ છે આપણો ભાવ. પ્રભુ પ્રત્યેના ભાવની સમૃદ્ધિ તમને જન્મની સાથે ઠાકોરજી આપી છે. બીજ ભાવ અને બીજ વાવીને ભક્તિનું તમને મોકલ્યા છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, એમ મહાપ્રભુજીએ કહ્યું છે કે પુષ્ટિ જીવો તમને મેં શ્રેંગમાંથી પ્રગટ કર્યા છે અને તમારા હૃદયમાં ભક્તિના બીજનું રોપણ કર્યું છે. યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના. એમ ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી સમજાવે છે. અને બીજ દાઢન્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મત. આખો આ બીજના દ્રઢતા કેમ સિદ્ધ થાય એનો આખો પ્રકાર ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. હરિરાયજી કહે છે નિધિ આપીને મોકલ્યા છે. જો બાકી બધું મેળવી શકાય છે, ભાવ તો પ્રભુ દાન આપે છે, પુણ્યો કરી શકાય છે, પણ ભગવત પ્રેમ તો પ્રભુની કૃપાથી જ મળે છે. તો નિધિ પ્રાપ્ત સુસંરક્ષો, અને એટલા માટે ધન મળ્યું છે, વૈભવ મળ્યો છે તો એની રક્ષા કરજો. હંમેશા સાવધાન રહેજો, મારા ભાવરૂપી નિધિને કોઈ હરી ન જાય. અને એટલા માટે તો 41 પદમાં પણ કહ્યું ને, ભક્ત રાખત ઈ હાર કરકે. પોતાના ભાવરૂપી હાર, આ અણમોલ હાર પહેરાવીને તમને મોકલ્યો છે ભાવ.